तो मित्रों, आर्यवर्त एज्युकेशनल एकेडमी में ऑनलाइन एज्युकेशन माटे आप सौનું हार्दिक स्वागत है। छेल्ला घणा वखतथी આપણે एक चेप्टर ने समझता था અને તે चेप्टर हतुं શું હતું? प्रत्यक्ष અને परोक्ष कथन, डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच। एमां अलग प्रकारना वाक्य, अलग अलग प्रकारना वाक्य आपणे पहलेथी शीख्या। गया वखते पण मैं रिविजन रूपे कीधुं कि पहला विधान वाक्य, एसर्टिव सेंटन्स, पछी प्रश्नार्थ वाक्य इंटेरोगेटिव सेंटन्स, पछी आज्ञार्थ वाक्य इम्पेरेटिव सेंटन्स, पछी उद्गारवाचक वाक्य एक्सक्लेमेटरी सेंटन्स अने छेल्ले ऑप्टेटिव सेंटन्स शुभेच्छा दर्शक वाक्य। आ बधा ज वाक्य शीखी अने पछी आपणे मिक्स में एक पछी एक फकराने इनडायरेक्ट स्पीच में रूपांतर करी अने परोक्ष कथन करेलू। એટલે આ રીતે બહુ મહત્વનું ચેપ્ટર અને બહુ મોટું ચેપ્ટર 10મા ધોરણમાં અતિ મહત્વનું અને મોટું ચેપ્ટર આપણે કાલે પૂરું કર્યું। એ ક્લિયર કટ થવું જોઈએ અને કીધું હતું કે ફકરાની અંદર ભાવ વ્યક્ત કરવા માટે કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તમે વાપરો છૂટ, મૂળ એનો ભાવ વ્યક્ત થવો જોઈએ। કાળની કડી તૂટવી ન જોઈએ। કાળ છોડી કાળ તોડી જવાબ છોડો તો સાચું પડે નહીં। તેથી તે ચેપ્ટર આપણે પૂરું કર્યું। બધાને પહેલે ધ્યાનમાં આવી ગયું છે, કારણ કે આપણે પહેલેથી જ લીધું હતું। એકડ એકથી સાદા વાક્યથી શરૂઆત કરી અને આપણી યાત્રા ચાલુ થઈ હતી ને ફકરા ત્યાં પૂરું કર્યું। આ જ વસ્તુ તમે 9મામાં પણ શીખી ગયા છો, 10મામાં પણ રિવિઝન રૂપે પૂરું કર્યું। ત્યાર પછીનું આજનું એક નવું ચેપ્ટર છે, બહુ ટૂંકું ટચ છે। આમ બધા શબ્દો પરિચિત છે, અગાઉ શીખી પણ ગયા છો અને આવડવા પણ જોઈએ મારી દ્રષ્ટિએ તો, છતાંય બોર્ડનું છે। ગ્રામેટિકલ જે પ્રશ્નોત્તરી છે તે સમજવું જરૂરી છે। તેથી લેસન નંબર 8, 8મો જે પાઠ છે WH ક્વેશ્ચન્સ, એટલે WHથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય। એમાં આટલા પ્રકારે વાક્ય બને એટલે આ તમારે લખી લેવાનું અને ગોખી લેવાનું થશે। આ આવડશે તો જ ગાડું હાલશે। પછી કહેતા ને કે મને સમજાતું નથી, આજ તમને ન આવડે, 100 એકડા આવડે નહીં અને તમારે મેથ્સ શીખવું હોય ક્યાંથી શીખવું? શક્ય જ નથી ને। તો વુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વુઝ એટલે કોનું, વુમ એટલે કોને, વાય એટલે શા માટે, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, હાઉ લોંગ એટલે ક્યારથી અથવા કેટલે લાંબે, હાઉ ઓફન એટલે કેટલી વાર અને હાઉ ફાર એટલે કેટલે દૂર। આવો ભાવ પ્રગટ કરવા માટે શબ્દો આ વપરાય છે। આમાં થોડાક ફેરફાર હોય છે, એટલે શબ્દને આમ પકડી નહીં રાખતા એકદમ, એ બાંધછોડ કરવી પડે। કોઈ પણ વાક્યમાં કરતા જાણવું હોય, દાખલે કે રમણ ગીત ગાય છે તો કોણ ગીત ગાય છે? તો વુથી બને હુ ઇઝ સિંગિંગ એ સોંગ। પછી વોટ, રમણ ગીત ગાય છે, રમણ શું ગાય છે? ગીત શબ્દ ઉડી જાય તો વોટ ઇઝ રમણ સિંગિંગ। પછી એમ કે રમણ ઇઝ સિંગિંગ એ સોંગ ઇન ધ મોર્નિંગ, રમણ સવારમાં ગીત ગાય છે તો વેન ઇઝ રમણ સિંગિંગ એ સોંગ, રમણ ગીત ક્યારે ગાય છે? તો સવારમાં। પછી એ જ વાક્યને એમ કે રમણ ઇઝ સિંગિંગ એ સોંગ ઇન ધ મોર્નિંગ ઇન ધ પ્રેયર હોલ, પ્રાર્થના ખંડમાં સવારે ગીત ગાય છે તો વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં, તો ઇન ધ પ્રેયર હોલ શબ્દ ઉડી જાય। વેર ઇઝ રમણ સિંગિંગ એ સોંગ ઇન ધ મોર્નિંગ। પછી વુઝ એટલે કોનું, ધેટ ઇઝ માય અંકલ્સ ઓફિસ। એમાં કોનું, કોનો, કોની, કોના, નો, ની, નું, ના સંબંધવાચક વિભક્તિ છે। માલિક જાણવા માટે 3 જગ્યાએ વપરાય છે, સંબંધ દર્શાવવા માટે, માલિકીના હક તરીકે અને શરીરના અંગ તરીકે। ધેટ ઇઝ માય, વુઝ હેન્ડ ઇઝ ધીસ, વુડ્સ ફિંગર ઇઝ ધેર। તો શરીરના અંગ તરીકે, માલિક તરીકે અને સંબંધ તરીકે વપરાય છે। એટલે કોનું, કોની, કોનો, નો, ની, નું, ના। હુઝ હાઉસ ઇઝ ધીસ, પેલું કોનું ઘર છે, બરાબર। હુઝ બુક્સ આર ધોઝ, આ કોના, કોનું ઘર, નું, કોના ચોપડા, કોનો ભાઈ, હુઝ બ્રધર ઇઝ ધીસ, હુઝ સિસ્ટર, કોની બેન, નો, ની, નું, ના, એ ગમે તે થાય। હુઝ એટલે કોનું, વુમ એટલે કોને, અકર્મ વિભક્તિ છે, કોને। વુમ ડીડ યુ ગીવ ધીસ બુક, તમે આ ચોપડી કોને આપી? વુમ। પછી વાય એટલે શા માટે, વાય એટલે શા માટે, કારણ જાણવા માટે વપરાય। વાય ડીડ યુ ગો ધેર, તમે ત્યાં શું કામ ગયા? વાય વિલ યોર ફાધર અરાઈવ ટુડે, તમારા પપ્પા આજે કેમ આવશે?
તો વાય એટલે કારણ જાણવા શા માટે. પછી હાઉ મેની સંખ્યાવાચક છે શબ્દ. હાઉ મેની બુક્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી ચોપડી છે. હાઉ મેની રન વિલ ધે વિન, તેઓ કેટલા રન જીતશે. હાઉ મચ એટલે પ્રવાહી જથ્થો જાણવા માટે. હાઉ મચ પેટ્રોલ, કેટલું પેટ્રોલ. હાઉ મચ મિલ્ક, હાઉ મચ વોટર વગેરે. હવે હાઉ મચ એટલે પ્રવાહી માટે, દ્રવ્યમાન વસ્તુ માટે હાઉ મચ વપરાય, અને સંખ્યાવાચક માટે હાઉ મેની વપરાય. પણ આની અંદર એ પાછો ફેરફાર છે. હવે તમારે ધ્યાનમાં આવે રાખજો, તમે કેટલું પેટ્રોલ પુરાવ્યું આવું વાક્ય હોય, કેટલું પેટ્રોલ પુરાવ્યું. પણ એ પેટ્રોલમાં હું જો મૂકું કે લીટર શબ્દ વાપરો તો કેટલા લીટર પેટ્રોલ પુરાવ્યું. પછી અહીંયા કેટલું લીટર ન આવે, તો ત્યાં હાઉ મેની લીટર્સ, ત્યાં હાઉ મેની લીટર્સ પેટ્રોલ ડીડ યુ ફિલ. અને લીટર શબ્દ ઉડાડી દેવો હોય તો હાઉ મચ પેટ્રોલ. એટલે કોઈ પણ માપવાચક કે પરિમાણવાચક શબ્દ મૂકો તો હાઉ મેની આવી જાય. હાઉ મેની લીટર, હાઉ મેની ગ્રામ, હાઉ મેની કિલોઝ. નહીંતર ખાલી હોય તો હાઉ મચ. પછી હાઉ લોંગ, કેટલે લાંબે. હાઉ લોંગ ડીડ યુ સ્ટે, કેટલો સમય તમે રોકાયા. હાઉ ઓફન એટલે કેટલી વાર. હાઉ ઓફન ડીડ યુ વિઝિટ બોમ્બે, તમે મુંબઈની મુલાકાત કેટલી વખત લીધી. હાઉ ઓફન. અને હાઉ ફાર એટલે કેટલે દૂર. હાઉ ફાર ઇઝ રાજકોટ ફ્રોમ મોરબી, રાજકોટ મોરબીથી કેટલું દૂર છે. તો આ બધા શબ્દ તમારે લખી લેવાના, ગોખી લેવાના, સિક્વન્સમાં, ચોપડીમાં નથી. એટલે ખાસ યાદ રાખજો. પછીના જે પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નાર્થ શબ્દો, એની અંદર કૌંસમાં તમને આપેલા જ છે. અહીંયા માત્ર આપણે એક વો અને વોટ આ બે શબ્દ લીધા છે, બાકીના શબ્દ હજી આપણે એડા પણ નથી. તો તે વસ્તુ તમારે શીખવાની છે. દાખલા તરીકે નયન ઇઝ એ ગુડ સિંગર, નયન એક સારો ગાયક છે, બરાબર. હવે હુંની અંદર તમને અહીંયા 4 વાક્ય આપ્યા છે ને, એની અંદર સાદો વર્તમાન છે, આ સાદો ભૂતકાળ છે, આ ચાલુ વર્તમાન છે, સાદો વર્તમાન છે. ચારેયમાં પ્રશ્ન હુંથી જ છે. નયન ઇઝ એ ગુડ સિંગર, તો હુ ઇઝ એ ગુડ સિંગર, આ સિમ્પલ ક્વેશ્ચન છે. હુ ઇઝ એ ગુડ સિંગર, હુ ઇઝ એ ગુડ સિંગર, આવી રીતનું વાક્ય બને, બરાબર. રમણ ઇઝ એ ગુડ સ્ટુડન્ટ, હુ ઇઝ એ ગુડ સ્ટુડન્ટ. માય ફાધર ઇઝ એ ગુડ ફાર્મર, હુ ઇઝ એ ગુડ ફાર્મર. બેલા વોઝ ધેર ઇન ધ ક્લાસ, બેલા ત્યાં ક્લાસમાં હતી. હુ વોઝ ધેર, હુ વોઝ ધેર ઇન ધ ક્લાસ, ત્યાં ક્લાસમાં કોણ હતું, બેલા. કનક ઇઝ રીડિંગ ન્યૂઝપેપર ઇન ધ ક્લાસ, કનક ક્લાસમાં સમાચાર પત્ર વાંચી રહ્યો છે. હું એટલે ક્લાસમાં કોણ સમાચાર પત્ર વાંચી રહ્યું છે, એટલે હુ ઇઝ રીડિંગ ન્યૂઝપેપર ઇન ધ ક્લાસ. હુ ઇઝ રીડિંગ ન્યૂઝપેપર ઇન ધ ક્લાસ. તો કનક નીકળે. દરેકની અંદર જો તમે હુંથી પૂછો એટલે કરતા નીકળે, આમાં હું પૂછું બેલા નીકળે, આમાંય નીકળે કનક કરતા નીકળે. મિત્તલ સ્પીક્સ મરાઠી વેલ, મિત્તલ મરાઠી સારું બોલે છે, તો હુ સ્પીક્સ મિત્તલ નીકળે. હુ સ્પીક્સ મરાઠી વેલ, મરાઠી સારું કોણ બોલે છે. પછી અહીંથી વોટ જો સાદું વાક્ય છે. હીરાલાલ ઇઝ એ ટીચર, બરાબર. હુ ઇઝ એ ટીચર એવું નથી પૂછ્યું, અહીંયા વોટ પૂછી લો. વોટ ઇઝ હીરાલાલ, હીરાલાલ શું ધંધો કરે છે. વોટ ઇઝ હીરાલાલ, વોટ ઇઝ હીરાલાલ. હીરાલાલ ઇઝ એન એન્જિનિયર, હીરાલાલ ઇઝ એ પ્રોફેસર, હીરાલાલ ઇઝ એ ટીચર વગેરે. વિમલ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ, વિમલ ગ્રાઉન્ડમાં રમે છે. તો વોટ ઇઝ વિમલ ડુઈંગ ઇન ધ ગ્રાઉન્ડ, વોટ ઇઝ વિમલ ડુઈંગ શું કરે છે, રમે છે. વોટ ઇઝ વિમલ ડુઈંગ ઇન ધ ગ્રાઉન્ડ, ઇન ધ ગ્રાઉન્ડ. સુધા sang a nice ભજન ઇન ધ પ્રેયર,
પ્રાર્થનામાં સુધાએ સરસ મજાનું ભજન ગાયું. વોટ, હવે જો સાદો ભૂતકાળ છે ને, સાદો ભૂતકાળ એટલે વોટ ડીડ સુધા સિંગ એવું કરવું પડે. વોટ ડીડ સુધા સિંગ, કારણ કે સિંગ છે. અહીંયા જો સિંગ્સ હોત ને તો વોટ ડઝ સુધા સિંગ એમ આવે, તો અહીંયા ડઝ આવે. ભૂતકાળ છે એટલે વોટ ડીડ સુધા સિંગ, પછી નાઇસ ભજન નીકળી જાય, સરસ મજાનું ભજન શબ્દ નીકળી જાય. ઇન ધ પ્રેયર, ઇન ધ પ્રેયર, આ રીતનું વાક્ય બનાવવું પડે. ધ ટીચર ટોલ્ડ એ નાઇસ સ્ટોરી, શિક્ષકે સરસ મજાની વાર્તા કીધી. જો શું કીધું તો કે નાઇસ સ્ટોરી, આ નીકળી જશે બરાબર. કાળ છે ભૂતકાળ. વોટ ડીડ ધ ટીચર ટેલ, શિક્ષકે શું કીધું. વોટ ડીડ ધ ટીચર ટેલ એ નાઇસ સ્ટોરી, અને જવાબ હોય. ચિંતન વોઝ રનિંગ ઇન ધ ગાર્ડન, ચિંતન બગીચામાં દોડતો હતો. તો ચિંતન બગીચામાં શું કરતો હતો? વોટ વોઝ ચિંતન ડુઈંગ, વોટ વોઝ ચિંતન ડુઈંગ ઇન ધ ગાર્ડન. આ પ્રકારે કરવું પડે. પહેલાં તમને પ્રશ્નાર્થ શબ્દ આવડવો જોઈએ મિત્રો, તો જ તમને આગળ સમજમાં આવશે, નહીંતર શક્ય નથી. અને ખાસ તે વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ જે વાક્ય શીખાશે તે પ્રકારે હવે આગળ બીજા પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખશું. તો મિત્રો ત્યાર પછીના બીજા પ્રશ્નાર્થક શબ્દ છે તે એટલે તમને ધ્યાનમાં આવી ગયું હશે, તે એટલે વેર અને વેન. વેર અને વેન. હવે વેરથી જ્યારે રમણલાલ ઇઝ ઇન હિઝ ઓફિસ, સાદું વાક્ય છે, ઘણી રીતે વાક્ય બને. જો રમણલાલ અરાઇવડ ઇન ધ મોર્નિંગ, રમણલાલ ઇઝ અરાઇવિંગ ઇન ધ મોર્નિંગ, રમણલાલ વિલ અરાઇવ ઇન ધ મોર્નિંગ, રમણલાલ વિલ બી અરાઇવિંગ ઇન ધ મોર્નિંગ. એકને એક વાક્ય ઘણી બધી રીતે બની શકે બરાબર. તે વસ્તુ ધ્યાનમાં આવી જાય. દાખલા તરીકે રામ sings song, a song. Ram sings a song daily. આવું વાક્ય તમને આપ્યું, હિયર આવું વાક્ય આપ્યું બરોબર. પછી રામ સિંગ્સ એ સોંગ, રામ sang a song, રામ will sing a song, Ram is singing a song, Ram was singing a song, Ram will be singing a song, Ram had sung a song, Ram had sung a song. અને છેલ્લું રામ શું આવે? રામ will have sung a song. આટલા પ્રકારે વાક્ય બન્યું બરોબર. સાદો વર્તમાન, ચાલુ, પૂર્ણ. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ત્રણ સાદા. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, ત્રણ ચાલુ. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, ત્રણ પૂર્ણ. હવે તમને આમાંથી એમ કે આ બધામાં વોટથી પ્રશ્ન બનાવો. વોટથી બનાવો બરોબર. રામ સિંગ્સ એ સોંગ હિયર શું થાય? વોટ ડઝ રામ અહીંયા શું ગાય છે? તો કે સોંગ, ગીત બરોબર. વોટ ડઝ રામ સિંગ? એ છૂટી જાય હિયર.
ગીત ગાય છે, કવિતા ગાય છે, ભજન ગાય છે. હવે કોઈ એમ કે વોટ ડઝ રામ ડુ કરવું છે તો હાલે, ખોટું પડે નહીં, ડુ હાલે. શું કરે છે તો ગાય છે, પણ એ કીધું છે કે ગીત ગાય છે. એટલે વોટ ડઝ રામ સિંગ, રામ શું ગાય છે. હવે અહીંયા ભૂતકાળ છે, રામ સિંગ એ સોંગ, તો શું આવે? વોટ ડીડ રામ સિંગ. રામે શું ગાયું? ભૂતકાળ. અહીંયા સાદો વર્તમાન બોલ્યો જ આવ્યું. રામ વિલ સિંગ એ સોંગ, તો વોટ વિલ રામ સિંગ. રામ શું ગાશે? વોટ વિલ રામ સિંગ. થઈ ગયા 3 સાદા. રામ ઇઝ સિંગિંગ એ સોંગ, તો વોટ ઇઝ રામ સિંગિંગ. વોટ ઇઝ રામ સિંગિંગ. રામ શું ગાઈ રહ્યો છે? રામ વોઝ સિંગિંગ એ સોંગ, તો વોટ વોઝ રામ સિંગિંગ. અને રામ વિલ બી સિંગિંગ એ વોટ વિલ બી રામ. વોટ વિલ રામ બી સિંગિંગ? વોટ વિલ રામ બી સિંગિંગ? What will Ram be singing? Ram has sung a song. What has Ram sung? શું ગાયું છે? What had Ram sung? રામે શું ગાયું હતું? What had Ram sung? શું ગાયું હતું? અને Ram will have sung a song. રામે ગીત ગાયું હશે તો what will Ram have sung a song? What will Ram have sung? What will Ram have sung? What will Ram have sung? રામે શું ગાયું હશે? એક જ વાક્યના આ રીતે પ્રશ્ન વાક્ય બને. ગ્રામરમાં કંઈ આ સિક્વન્સ મળશે નહીં. જો આ વાક્ય મગજમાં ઉતરી જાય ને બધા આવડી જાય. અહીં અઘરું છે જ નહીં. હવે અહીંયા છે રમણલાલ એજીની જ ઓફિસ. તો આવું હાવ વાક્ય છે. રમણલાલ ક્યાં છે? તો કે એની જ ઓફિસ આ નીકળી છે, બરાબર. વેર ઇઝ રમણલાલ? વેર ઇઝ રમણલાલ ક્યાં છે? એટલું તો આવડે ને. ગીતા ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ગીતા રોજ શાળાએ જાય છે. કૌંસમાં શું કીધું? વેર ડઝ ગીતા ગો એવરી ડે? વેર પછી સાદો વર્તમાન છે ને એટલે ડઝ આવે, બરોબર. વેર ડઝ પછી કરતા ગીતા. વેર ડઝ ગીતા ગો એવરી ડે? રોજ ક્યાં જાય છે? જો આ જે વાક્ય છે ને, વે ગીતા ગોઝ એની જગ્યાએ ગીતા વેન્ટ, ગીતા વિલ ગો, ગીતા ઇઝ ગોઈંગ, ગીતા વોઝ ગોઈંગ, ગીતા વિલ બી ગોઈંગ, ગીતા હેઝ ગોન, ગીતા હેડ ગોન, ગીતા વિલ હેવ. બધા વાક્ય બને, ફિક્સ ન હોય એમાં. તપન ઇઝ સિટિંગ ઇન ધેટ કોર્નર ડેલી. તપન રોજ પેલા ખૂણામાં બેસે છે, એટલે વેર ઇઝ તપન સિટિંગ ડેલી? આ શબ્દ નીકળી જાય. વેર ઇઝ તપન સિટિંગ ડેલી? રોજ ક્યાં બેસે છે? ઇન ધેટ કોર્નર નીકળે. સ્થળવાચક શબ્દ નીકળે. દામિની સ્ટૂડ નિયર ધ સ્ટેજ. દામિની સ્ટેજની બાજુમાં ઊભી રહી. વેર ક્યાં? તો કે નિયર ધ સ્ટેજ. આ શબ્દ નીકળે, બરાબર. પણ ખાસ યાદ રાખવાનું અમે શું કરવાનું. તો પેલું વેર બને, વેર પછી ભૂતકાળ છે એટલે અહીંયા ડીડ આવે. સાદું વર્તમાન હોય તો ડઝ આવે. વેર ડીડ દામિની સ્ટેન્ડ? વેર ડીડ દામિની સ્ટેન્ડ? આ રીતે કરવી પડે. તેવી જ રીતે મધર વિલ સેન્ડ ધીસ ગિફ્ટ નેક્સ્ટ મંડે. આવતા સોમવારે મમ્મી ભેટ મોકલશે, બરોબર. તો શું જવાબ કરશો? મધર વિલ સેન્ડ ધીસ ગિફ્ટ નેક્સ્ટ મંડે. વેન એટલે ક્યારે, તો આ શબ્દ નીકળશે નેક્સ્ટ મંડે. બાકી કાળ સમજવાનું. એટલે પહેલી શરૂઆત છે નથી કરવાની વેનથી, બરોબર. કાળ કયો છે? ભવિષ્ય. એટલે વેન પછી વિલ
પછી મધર, વેન વિલ મધર સેન્ડ ધીસ ગિફ્ટ. ધ ટ્રેન અરાઇવડ હિયર એટ 9. કયો કાળ છે? ભૂતકાળ છે ને, વેનથી તો શરૂઆત કરવી જ પડશે, એટલે વેન. પછી ડીડ ધ ટ્રેન અરાઇવ, ભૂતકાળ છે ને, એટલે વેન ડીડ ધ ટ્રેન અરાઇવ હિયર. અહીંયા કેટલા વાગે પહોંચી? તો એટ 9 નીકળી જાય. ધ ચિલ્ડ્રન પ્લે ધેર ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. બાળકો રિસેસ દરમિયાન ત્યાં રમે છે. વેર એટલે ત્યાં, વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે, તો કે ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. આ શબ્દ નીકળશે, વેનથી છે એટલે. કાળ કયો છે? સાદો વર્તમાન છે, પ્લેસ નથી. ચિલ્ડ્રન બહુવચન છે એટલે પ્લે. તો વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે. વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે, સોરી વેન છે એટલે વેન ડુ. ક્યારે રમે છે? વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ધેર. બાળકો ત્યાં ક્યારે રમે છે? બાળકો ત્યાં ક્યારે રમે છે? અને મોહિની કમ્પ્લીટેડ હર ફાઇલ લાસ્ટ સેટરડે. ગયા શનિવારે મોહિનીએ પૂરી કરી. વેન એટલે ક્યારે, તો કે લાસ્ટ સેટરડે નીકળે. કાળ કયો છે? ભૂતકાળ ને, તો વેનથી શરૂઆત કરશું. વેન ડીડ, બરોબર કે ડઝ આવે? વેન ડીડ મોહિની કમ્પ્લીટ હર ફાઇલ. આ પ્રકારે વાક્ય બનાવવા પડે. એટલે બોર્ડની અંદર જે વાક્ય લખાવ્યા, આ વાક્ય અને આ વાક્ય ખાસ રાખજો. અને આના પહેલાં અહીંયા સૂત્ર લખ્યા હોય તો તે, આ બધું તમારે નોટમાં લખી લેવાનું. આ ખાસ અગત્યનું છે, ગ્રામરમાં મળશે નહીં. તેથી આગળ હવે વધારે આજે લેતા નથી. આજે હોમવર્કની અંદર શબ્દો કંઈ તમને આપતા નથી, કારણ કે ચેપ્ટર હજી થોડુંક અધૂરું છે. તેથી હોમવર્કની અંદર શું કરવાનું? તો આજે વાક્ય કરાવ્યા તે તમામ વાક્યો બધાય આના પહેલાં કરાવી, એ તમામ વાક્ય 8 આગળના અને 8 16 વાક્ય, અને આગળના જે હુ વોટ વેર લખાવ્યા તે અને આવડો આટલું ફરીથી એકવાર લખવું. અને પહેલાં જે શબ્દો હતા ને એ તૈયાર કરી લેવા. હોમવર્કમાં એ જ આપું છું. હોમવર્કમાં શીખવેલું ફરી એકવાર લખવું, ફરી એક વખત લખવું અને તૈયાર કરવું. તૈયાર કેવું કરવું? મેં કીધું શબ્દ હુ વોટ વેર વેન વીચ આવ મેની આવકાર આવડો આવમત વગેરે, બરોબર. શીખવેલું ફરી એકવાર લખવું અને તે શબ્દો તૈયાર કરવા. હોમવર્ક બીજું કાંઈ નવી એક્સરસાઇઝ આપતું નથી. આજે અહીંયા આ પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો.